નમસ્કાર. આજના આપણા આ નવા એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ત્ર્યંબકેશ્વરના પ્રાચીન અને ગહન રહસ્યો વિશે. એક એવું પવિત્ર સ્થળ જે પોતાના સૌથી ઊંડા રહસ્યોને જમીનની નીચે છુપાવીને રાખે છે. બહારથી જોશો તો આ એક સામાન્ય અને ભવ્ય મંદિર લાગશે, પણ દોસ્તો, તેનો ઇતિહાસ અને તેની રચના બિલકુલ સામાન્ય નથી. તો ચાલો સીધા આ રહસ્યમાં જ ઉતરીએ. સામાન્ય રીતે આપણા ભારતમાં મંદિરોના શિખરો અને શિવલિંગ આકાશને આમતા હોય છે, બરાબર ને? પણ અહીં આવતા જ એક એવું આશ્ચર્ય જોવા મળે છે જે સામાન્ય સ્થાપત્યથી સાવ અલગ છે. આખા દેશમાં આ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે સંપૂર્ણપણે જમીનની નીચે સ્થિત છે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ એ થાય કે આવું કેમ? આ ગર્ભગૃહની અનોખી રચના ખરેખર અદ્ભુત છે. જેમ આપણે વાત કરી એમ આખું સ્થાન સંપૂર્ણપણે જમીનની નીચે છે, અને સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે તેમાં ધ્યાનથી જોવામાં આવે ત્યારે 3 અલગ અલગ સૂક્ષ્મ લિંગ સ્પષ્ટપણે દેખાય છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર એક સાથે દર્શાવવામાં આવ્યા છે. આ ત્રિમુખી શિવલિંગ હંમેશા પાણીમાં ડૂબેલું રહે છે, અને રોજ સવારે તેને શિવના 5 સ્વરૂપોને દર્શાવતો પંચમુખી મુગટ પહેરાવવામાં આવે છે. ગોદાવરી નદીની પૌરાણિક કથા. હવે આ ભૂગર્ભ અજાયબી અસ્તિત્વમાં શા માટે આવી તે સમજવા માટે સ્થાનિક પૌરાણિક કથાઓ આપણને ભયંકર દુષ્કાળ અને અતૂટ ભક્તિની એક અત્યંત પ્રાચીન કથા તરફ લઈ જાય છે. આ કથા બહુ જ રોમાંચક છે. હજારો વર્ષો પહેલાં ઋષિ ગૌતમે ભયંકર દુષ્કાળને પૂરો કરવા ઇન્દ્રદેવની કઠોર તપસ્યા કરી અને ક્યારે ન સુકાય એવો જળસ્ત્રોત મેળવ્યો. પણ કહેવાય છે ને કે સફળતા સાથે ઈર્ષ્યા પણ આવે છે. અન્ય ઋષિઓએ એક ષડયંત્ર રચ્યું અને ગૌતમ ઋષિના ખેતરમાં એક બીમાર ગાય છોડી દીધી. ગાયનું ત્યાં જ મૃત્યુ થયું અને ઋષિ પર ગૌહત્યાનો ખોટો આરોપ લાગ્યો. આના પ્રાયશ્ચિત રૂપે તેમણે શિવજીની તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને તેમના પર લાગેલા આ ખોટા આરોપને ધોવા માટે ગોદાવરી નદીને ધરતી પર પ્રગટ કરી, જેને આપણે દક્ષિણની ગંગા પણ કહીએ છીએ. પણ અહીં એક બહુ જ મોટો વળાંક આવે છે. નદીના દેવીએ ભગવાન શિવ વિના ત્યાં એકલા રહેવાની સ્પષ્ટ ના પાડી દીધી, જેના પરિણામે શિવજીએ અહીં કાયમી રૂપે ભૂગર્ભ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થવાનો નિર્ણય લીધો. એટલે કે આ ભૂગર્ભ શિવલિંગ એ શિવજીનું નવી બનેલી નદીની સાથે પૃથ્વીના ઊંડાણમાં સ્થિર થવાનું પ્રતીક છે. વિનાશ અને પુનર્નિર્માણનો સમય. પૌરાણિક કથાઓની દુનિયામાંથી બહાર આવીને જો આપણે ઐતિહાસિક દસ્તાવેજો જોઈએ તો ખબર પડે છે કે આ મંદિરે ભારે ઉથલપાથલનો એક અંધકારમય સમય પણ જોયો હતો. ઇતિહાસના પાનાઓ નોંધે છે કે 1690માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશથી આ પવિત્ર સ્થળને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પ્રખ્યાત ઇતિહાસકાર સર જાદુનાથ સરકાર નોંધે છે કે મુઘલ સેનાએ માત્ર મૂર્તિઓ જ નહોતી તોડી, પરંતુ મંદિરની ઉપર એક મસ્જિદનો ગુંબજ પણ બનાવી દીધો હતો. અને એટલું જ નહીં, આ નાસિક શહેરનું નામ બદલીને ગુલશનાબાદ રાખી દીધું હતું. પણ સમય હંમેશા બદલાતો રહે છે. 18મી સદી આવતા સુધીમાં મરાઠા સામ્રાજ્યનો ઉદય થયો. તેમણે આ વિસ્તાર ફરીથી પાછો મેળવ્યો. શહેરનું નામ ગુલશનાબાદથી બદલીને ફરી નાસિક રાખ્યું. અને આ સાથે જ શરૂ થઈ આ મંદિરને ફરીથી ભવ્ય બનાવવાની તૈયારી. પૂરા 31 વર્ષ! હા, ત્રીજા પેશવા શ્રીમંત નાના સાહેબના નેતૃત્વમાં કાળા પથ્થરો અને દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીથી મંદિરનું નવું નિર્માણ શરૂ થયું. 1755થી લઈને 1786 સુધી આ ભવ્ય કામ અવિરત ચાલતું રહ્યું. તે સમયની નોંધો દર્શાવે છે કે આ વિશાળ પુનર્નિર્માણ પાછળ લગભગ 16 લાખ રૂપિયા ખર્ચાયા હતા. આજના સમયમાં ગણીએ તો આ રકમ સેંકડો કરોડ રૂપિયામાં થાય. અને વાત માત્ર ખર્ચની નથી. પેશવા દ્વારા મંદિરમાં કેટલાક અત્યંત કિંમતી રત્નોનું પણ દાન કરવામાં આવ્યું હતું, જેમાં એક એવો હીરો પણ હતો જેનો ઇતિહાસ સાંભળીને તમે દંગ રહી જશો. નાસિક હીરાનો શ્રાપ. ચાલો હવે મંદિરના એ ખોવાયેલા ખજાના વિશે વાત કરીએ અને જોઈએ કે કેવી રીતે એક અમૂલ્ય રત્ન એક શ્રાપિત વારસામાં ફેરવાઈ ગયો. આ નાસિક હીરાની સફર ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવી છે. 16મી સદીમાં ગોલકોંડાની ખાણોમાંથી લગભગ 90 કેરેટનો આ વિશાળ હીરો નીકળ્યો. 18મી સદીમાં મરાઠાઓએ તેને શિવજીની આંખ તરીકે મંદિરમાં ભેટ ચડાવ્યો. પણ કહેવાય છે કે ત્યારથી જ ભારે રાજકીય અસ્થિરતા શરૂ થઈ ગઈ. 1818ના એંગ્લો મરાઠા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને લૂંટી લીધો.
તેને લંડન લઈ જવામાં આવ્યો અને ત્યાં કાપીને માત્ર 43 કેરેટનો કરી દીધો, જેથી તેની મૂળ ભારતીય ઓળખ કાયમ માટે ભૂંસાઈ ગઈ. આ હીરો જેના પણ હાથમાં ગયો ત્યાં યુદ્ધ અને વિનાશ જ આવ્યા. અને આશ્ચર્યની વાત એ છે કે 1970ના દાયકામાં આ હીરો જાહેર દુનિયાની નજરમાંથી હંમેશા માટે ગાયબ થઈ ગયો. રહસ્યમય ગુફાઓ અને આકાશગંગા. શાપિત રત્નોના આ કિસ્સાથી થોડા આગળ વધીએ. મંદિરના વિશાળ ભૌગોલિક સ્થાન પર નજર કરીએ તો પર્વતો અને જમીનની નીચે કેટલીક અત્યંત પ્રતિબંધિત અને અદ્ભુત જગ્યાઓ છુપાયેલી છે. જેમ કે આ ગુપ્ત ગુફા. બ્રહ્મગિરી પર્વત પર આવેલી આ જગ્યા ગૌતમ ઋષિનું સાધના કેન્દ્ર માનવામાં આવે છે. આ ગુફા સામાન્ય લોકો માટે બિલકુલ બંધ છે. સાધુઓનું માનવું છે કે અહીં એક એલી અસામાન્ય અને ગહન શાંતિ છે જે ચેતનાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. અને પછી છે આકાશગંગા. આ માત્ર કોઈ કાલ્પનિક નામ નથી, પણ એક વાસ્તવિક જળધારા છે જે સીધી પર્વત પરથી ગર્ભગૃહમાં આવે છે. આપણે આગળ વાત કરી હતી ને કે પેલું ભૂગર્ભ શિવલિંગ સતત પાણીમાં ડૂબેલું રહે છે. એ સતત વહેતું પાણી ખરેખર આ દિવ્ય પ્રવાહમાંથી જ આવે છે, જે પર્વતના હૃદયને સીધું જ ભગવાન શિવ સાથે જોડે છે. મંદિરની એકદમ નજીક આવેલો છે આ કુશાવર્ત કુંડ. કથા મુજબ જ્યારે ગોદાવરીનો પ્રવાહ બહુ જ અસ્થિર હતો ત્યારે ગૌતમ ઋષિએ પવિત્ર કુશ ઘાસથી તેને અહીં બાંધ્યો હતો. સિંહસ્થ કુંભ મેળા વખતે આ શાંત કુંડ શુદ્ધિકરણનું મુખ્ય કેન્દ્ર બની જાય છે. કર્મોનું નિવારણ. આજે ત્ર્યંબકેશ્વર માત્ર તેના પ્રાચીન ઇતિહાસ માટે જ નહીં, પણ ગહન મનોવૈજ્ઞાનિક અને કર્મના અવરોધોને દૂર કરવાના કેન્દ્ર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. હજારો લોકો અહીં ખાસ કાલસર્પ દોષના નિવારણ માટે આવે છે. જ્યોતિષ મુજબ જ્યારે કુંડલીમાં બધા જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જાય ત્યારે જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી રહે છે. લોકો આ આર્થિક અને માનસિક બાધાઓમાંથી આધ્યાત્મિક રાહત મેળવવા અહીં વિશેષ વિધિ કરાવે છે. આ ઉપરાંત અહીં બીજું એક અત્યંત ગહન અનુષ્ઠાન થાય છે, નારાયણ બલિ. ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત આ જટિલ વિધિ ખાસ કરીને અકાળ કે અકસ્માતે મૃત્યુ પામેલા લોકો માટે કરવામાં આવે છે. આનાથી ભટકતી આત્માઓને શાંતિ તો મળે જ છે, સાથે સાથે શોકમાં ડૂબેલા પરિવારોને એક બહુ જ જરૂરી માનસિક સમાધાન પણ મળે છે. આ બધું જ દર્શાવે છે કે આ સ્થળ ખરા અર્થમાં એક મનોવૈજ્ઞાનિક અભયારણ્ય સમાન છે. તમે આને ઊંડી આસ્થા તરીકે જુઓ કે પછી માનસિક શાંતિના માર્ગ તરીકે, પણ હકીકત એ છે કે આ પ્રાચીન વૈદિક વિધિઓ તેમાં ભાગ લેનારાઓને એક અદ્ભુત માનસિક સ્પષ્ટતા અને જીવનનું સંતુલન આપે છે. છેલ્લું રહસ્ય. હવે જેમ જેમ આપણે આ એક્સપ્લેનરના અંત તરફ આવી રહ્યા છીએ તેમ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળાનો એક બહુ જ આકર્ષક અને વિચારતા કરી દે તેવો વિરોધાભાસ સામે આવે છે. જરા આ સરખામણી જુઓ. એક તરફ ત્ર્યંબકેશ્વર છે જે સંપૂર્ણપણે જમીનની નીચે છે, પાણીમાં મગ્ન છે અને પૃથ્વીના ઊંડાણમાં સ્થિર છે, અને બીજી તરફ ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું પ્રાચીન સોમનાથ છે જેના દસ્તાવેજો વર્ણવે છે કે પ્રાચીન કાળમાં ત્યાંનું શિવલિંગ ગુરુત્વાકર્ષણને અવગણીને હવામાં રહસ્યમયી રીતે કોઈ જ આધાર વિના તરતું હતું. એકદમ વિરોધાભાસ ખરું ને? આ સાંભળીને જ મગજમાં સવાલ ખાય કે પ્રાચીન લોકોએ હવામાં તરતા દેવતાનું એન્જિનિયરિંગ આખરે કેવી રીતે કર્યું હશે? સોમનાથના આકાશમાં એવી કઈ વિસરાઈ ગયેલી ટેકનોલોજી છુપાયેલી હશે? આ એક એવો અદ્ભુત પ્રશ્ન છે જે આપણને પ્રાચીન વિશ્વની અજાયબીઓ વિશે વિચારવા મજબૂર કરી દે છે, અને ખરેખર આ જ આપણા આગામી એક્સપ્લેનરનો વિષય પણ બનશે. તો આ માહિતીસભર સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.